નહીં પીછાણતા હોઈએ તો એ આપણા ભીતર રાજસ થઈ ગયો. કેમ કે જ્ઞાન તો આપ્યું છે ને, તો બાવા બના તો હિન્દી તો બોલેગા. સખણો તો નહીં બેસે ને પછી જે ચિત્ત છે તે ચિત્ત સખણો નહીં બેસે એટલે પછી ભલતી ભલતી વસ્તુઓને બ્રહ્મ તરીકે જાણી લેશે. આ એ બ્રહ્મ છે ને આ એ બ્રહ્મ છે ને બધા બ્રહ્મ જ છે. ખ્યાલમાં આવ્યું ને તમને? એટલે સચ્ચિદાનંદ પ્રકૃતિમાં પશ્યક કશ્યપો ભવત ન્યાય. સત્વ જે છે તે પ્રભુનું સચ્ચિદાનંદ પૈકીનું સત્તા એ પ્રકૃતિમાં સત્વગુણ ક્રિયાત્મક થયો. પ્રભુનું જે ચિદંશ એ પ્રકૃતિમાં રાજસ ગુણ થયો, જ્ઞાનાત્મક અથવા સંશયાત્મક. અને પ્રકૃતિનો જે પ્રભુમાં જે આનંદ ગુણ હતો એ ગુણ પ્રાકૃત જગતમાં મોહાત્મક થઈ ગયો. અને એ રીતે એક પ્રભુમાંથી કેટલી બધી વિવિધતાઓ પ્રકટ થઈ છે એ વસ્તુ મહાપ્રભુજી આપણને સમજાવવા માગે છે સૃષ્ટિ લીલાને અંતર્ગત. તેથી એક વાત ધ્યાનથી સમજો કે સર્ગ વિસર્ગ લીલામાં એક્ઝેક્ટલી દ્વૈત પ્રકટ થઈ રહ્યું છે અને પ્રભુનું સ્વરૂપ અદ્વૈત છે, એકાકી છે. તમને જો પ્રભુનું સ્વરૂપ એકાકી હોય, અદ્વૈત હોય, તેમાંથી દ્વૈત કેવી રીતે પ્રકટ થયો? પણ એક સામાન્ય દાખલો તમે લો, એક સામાન્ય દાખલો તમે લો. મોટાભાગે કાલે કે પરમ દિવસે જ મેં તમને બતાવ્યું. ષડ્જની વાત ક્યારે બતાવી હતી? ગઈકાલે જ બતાવી હતી ને ષડ્જની વાત. સાની સંગીત શાસ્ત્રમાં સા જે છે ને એ અદ્વૈત છે, ભૂલતા નહીં. સંગીત શાસ્ત્રમાં સા અદ્વૈત છે. સા એક્ઝેક્ટ બ્રહ્મનો રિપ્લિકા છે, બ્રહ્મનો મોડલ છે. બ્રહ્મને સમજવાનું મોડલ સા છે. કેવી રીતે? કેમ કે એક સા બધા રૂપ ધારણ કરે છે. એક જ સા, સા 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 એક જ છે. એ બધા સ્વરૂપ ધારણ કરે છે. તમે સા રે સા રે સા રે સા, હવે આગળ જતો નથી ગળો મારો. તો જે કંઈ પ્રકટ થાય છે તે તમારા સાથી પ્રકટ થાય છે. સાનો અદ્વૈત છે. પણ રે ગ મ પધ નિસા એ જે છે ને એ દ્વૈત પ્રકટ કરનારાઓ છે. સામાંથી પ્રકટ થતો દ્વૈત છે. એ વાતને સમજો. બહુ ખૂબસૂરત સા અને રે ગ મ પ નો ઉદાહરણ છે. આથી તમને સમજમાં આવશે. તેથી સામવેદ વેદ આપણને સ્પષ્ટ એમ કહે છે કે સામાં જે ઉદાત્ત અનુદાત્ત સ્વરિત ઉત્પન્ન થાય. દેખને લાયક બાત એવા ઉદાત્ત અનુદાત્ત સ્વરિત એટલે શું? ની સા રે વેદ બોલતા હોય ને તચ્છંયોરા વૃણીમહે ની સા રે સા રે. હવે આપણે એમ કહીએ છીએ પણ ખરેખર તો ઉદાત્ત સા, અનુદાત્ત સા અને સ્વરિત સા ત્રણ સા છે. સાને તમે પહેલા ત્રિગુણિત કરો છો. એક વખતે નીચે બોલીને, એક વખતે ઊંચે બોલીને, એક વખતે વચ્ચે બોલીને. તેથી પાણીની કહે છે ઉચ્ચૈર ઉદાત્ત નીચૈર અનુદાત્ત સમાહાર સ્વરિત. એ જો ત્રિગુણિત થયા સચ્ચિદાનંદના ફેશનમાં, એક્ઝેક્ટ વही મોડલ હે. સચ્ચિદાનંદના ફેશનમાં નિસારે તમે પ્રાપ્ત કર્યા સામાંથી, એક વખતે ઊંચે બોલીને, એક વખતે થોડુંક નીચે બોલીને, એક વખતે થોડુંક ઊંચે બોલીને. તો એક સામાં તમે નિસારે ઉત્પન્ન કર્યા તો પછી તમને ગ મ મળી જશે એમ કે છે. તેથી સા મ થાય. સારે ગ મ. સારે ગ મ ઉત્પન્ન થયો. એકચ્યુઅલી એક વાત ધ્યાનથી સમજો કે વેદનો ચોખ્ખો સિદ્ધાંત છે સા મ. સામવેદમાં સા થી મ એટલા જ સુર છે. પધ નિશા સ્વર વૈદિક સ્વર નથી, લૌકિક સ્વરો છે. શા માટે એને લૌકિક સ્વર કહેવામાં આવે છે? એ વૈકૃત સ્વર છે, પ્રાકૃત સ્વર નથી. ઉદાત્ત અનુદાત્ત સ્વરિત પ્રાકૃત સ્વર છે. સામાંથી ઉત્પન્ન થયેલા
ત્રણ સ્વરો છે, સત્વ રજ તમો ગુણાત્મક, ઉદાત્ત અનુદાત્ત સ્વરિત. અને પોધો નિશા જે છે ને એ વૈકૃત સ્વરો છે, કેમ કે સારે ગમ સારે ગમ, તેને આપણે વૈકૃત રીતે ખોટું નામ આપીએ છીએ, પધ નિશા. એ તો સારે ગમ જ છે. ભ્રમ થઈ રહ્યો છે કે પધ નિશા છે, એકચ્યુઅલી પધ નિશા છે જ નહીં, વૈકૃત છે. સારે ગમ, આપણે શું કે છે પધ નિશા, એ પધ નિશા નથી, સારે ગમ. નામ જુદો આપી દીધો, રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયત. એ પધ નિશા એ સારે ગમ ને બીજું નામ આપ્યું, તેથી આપણને બીજું ભાષિત થાય છે. એકચ્યુઅલી પધ નિશા જુદો સ્વર જ નથી, જે સારે ગમ છે તે જ પધ નિશા છે. હવે તમે કરો ને આમાં સપ્તસ્વર 3 ગ્રામ ગાવે સબ ગુણી ગ્રામ, એ બધું એકોહમ બહુશ્યામ પ્રજા, એનો આખો વિસ્તાર છે. તમને તો દરેકમાં સા 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 સા, हाँ कर सके तो वो तो एक वक्त आपने सारे गम को उदात अनुदात स्वरित सु निसारे बनायो तो सासु म तक आपको जानो मिलेगा. स्वर उतने ही है, फिर पौधा निशा स्वर नहीं है, प्राकृत स्वर नहीं है, वैकृत स्वर है. शास्त्र के हिसाब से सामवेद स्पष्ट कहे कि सासु म तक ही शुद्ध स्वर है. वाक्य 4 स्वर, सा म, बस सा म वेद, સાસ્તુ મય સુધી છે, બાકી તો બધા વૈકૃત સ્વરો છે, પ્રાકૃત સ્વરો નથી. પ્રાકૃત એટલે સામાંથી ઉત્પન્ન થયેલા સ્વરો નથી. પછી પૌધ નિશા સામાંથી ઉત્પન્ન થયેલા જે ઉદાત્ત અનુદાત્ત સ્વરિત, તેમાંથી પાછો મલ્ટિપ્લિકેશન કરીને સેલ્ફ મલ્ટિપ્લિકેશનથી પૌધ નિશા થાય છે. એ આખો બ્રહ્મનો મોડલ છે, સમજવાનો પ્રયાસ કરો. આખી સૃષ્ટિની સર્ગ વિસર્ગ લીલા એ રીતે થઈ રહી છે. આ ફક્ત અહીંયા જ એવી રીતે થઈ રહી છે એવી રીતે નથી. સ્વર, સ્વર પછી રાગ, રાગ પછી ગીત. તો સ્વર એ બ્રહ્મ છે, બ્રાહ્મિક આધિદૈવિક છે. રાગ એ સ્વરોના જુદા જુદા કોમ્બિનેશનથી જે રાગ બનાવવામાં આવે કે આ સુર વાપરવો અને આ સુર ન વાપરવો તો આ રાગ થઈ જાય. અને રાગમાંથી પછી ગીત બને. ગીતમાં ઘણી બધી વિવિધતા, સૃષ્ટિ જેવી વિવિધ ઉત્પન્નતા થઈ જાય છે. પણ બધી જે વિવિધતા ઉત્પન્ન થઈ રહી છે, અંતમાં મૂલમાં એક સાનો એકોહમ બહુશ્યામ વિસ્તાર છે. આખો સંગીત શાસ્ત્રનો રહસ્ય બ્રાહ્મિક રહસ્ય છે, એ વાત ભૂલતા નહીં. અને સંગીત શાસ્ત્રને આ સંગીત સ્વર એટલે આ સ્વર, રાગ અને ગીતને રિસ્પોન્સ આપવા માટે કોરસ્પોન્ડિંગ જે માત્રા, લય અને તાલ છે એ પણ એક્ઝેક્ટલી એવા જ છે. કેમ કે દરેક માત્રા એક જ છે. એક 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 એક, આ માત્રા એક 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 એક. હવે તમે એને નામ જુદો આપો, 1 2 3 4, તો લય થઈ ગઈ. એક 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 કરો તો એ માત્રા છે. 1 2 3 4 તો લય થઈ ગઈ. એક 4 ક્યારેક તમે કરી શકો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 1 તો તાલ થઈ ગઈ. પણ 1 2 1 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 તો ધ્રુપદ થઈ ગઈ તાલ. તો તાલમાં જે માત્રા છે એનો અદ્વૈત છે, લયમાં થોડોક દ્વૈત પ્રાકૃત આવે છે. અને જે તાલ છે, લયમાંથી પછી તાલનો વિભાજન, એ આખો સૃષ્ટિનો વિકાસ છે. આપણા ભારતીય સંગીતમાં ઓછામાં ઓછી 600 તાલો છે. 1 2 તાલ નહીં હો, 600 તાલો છે. આટલો વિસ્તાર છે. અને એ તો ભારતીય સંગીતની દૃષ્ટિએ. બીજી આપણા ભારતના પણ બીજા ગ્રામ્ય ફોક મ્યુઝિકમાં તાલો છે. યુરોપ અમેરિકામાં ઘણી બધી તાલો છે. આફ્રિકન તાલો છે, લેટિન તાલો છે. એ બધાને કરો તો એકોહમ બહુશ્યામ પ્રજા યુવા અનંતસ્ય ગુણા અનંતા થઈ જાય. આટલી બધી તાલો છે. પણ બધી તાલોમાં માત્રાનું એકત્વ બ્રહ્મના અદ્વૈતની માફક ભાસી રહ્યું છે. તે સ્વરૂપ એક છે. અને લીલામાં
અનંતતા પ્રકટ થાય છે. એ તમે તાલના મોડલથી એ સમજી શકો છો